गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। केम छो? मजामा? केवी तैयारी चाले छे? टनाटन ने रोजनो रोज तैयार करता रहेवानुं, कोई तकलीफ न पड़े, फिजिक्स सरल बनी जाए, अन्यथा अघरू पड़े भाई। चलो अपने धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियसनो अभ्यास करी रह्या छीए। વધારાના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા ચાલી રહી છે। ચલો આજના લેક્ચરમાં આપણે થોડા આગળ વધીએ મિત્રો। જો અહીંયા દાખલા નંબર 13.25ની રકમ મેં લખેલી છે। એક રેડિયો એક્ટિવ ઉદ્ગમ, ધારો કે તમારી પાસે આ કોઈ રેડિયો એક્ટિવ તત્વ છે। આ ઉદ્ગમ 15 ફોસ્ફરસ 33 અને 15 ફોસ્ફરસ 32 એ ટૂંકમાં બે પ્રકારના આઇસોટોપ્સનું બનેલું છે। એટલે આ એક જ જથ્થામાં આ બંને પ્રકારના કણો રહેલા છે। તેમના અર્ધજીવનકાળ, હવે જો આપણે આને 15 ફોસ્ફરસ 33ને પ્રથમ તત્વ એવું નામ આપીશું અને 15 ફોસ્ફરસ 32ને બીજું તત્વ એવું નામ આપીશું। તેમના અર્ધજીવનકાળ, તો જો અર્ધજીવનકાળને આપણે 2.5 કહીએ છીએ, પણ સૂત્રોમાં ગણતરીમાં તકલીફ ના પડે એટલે આપણે એના માટે આવો સિમ્બોલ લઈ લઈએ। પ્રથમનું એટલે 2.1 કહીશું, તો એનો અર્ધજીવનકાળ 25.3 દિવસ લઈશું। અને એ જ તત્વમાં આ જે કણો રહેલા છે એ બીજાનો અર્ધજીવનકાળ 2.5, જેને આપણે 2 બીજા તત્વનો કહીશું, અને 14.3 દિવસ છે। આમ તો આપણે સરેરાશ જીવનકાળ માટે વાપરીએ છીએ, પણ આ દાખલા પૂરતું આવું મોટું મોટું લખવું એની જગ્યાએ 2.1 અને 2.2 એવું સમજીને કામ કરીશું। ચલો પ્રારંભમાં તો જો હવે આપણે બંને તત્વો ભેગા છે એટલે આ તત્વની કુલ એક્ટિવિટી, અને એમાં આપણે પ્રારંભની કરીએ તો પ્રારંભની એક્ટિવિટીને I0 કહીશું। તો અહીંયા તત્વની કુલ પ્રારંભિક એક્ટિવિટી ધારો કે I0 છે, તો આ બંનેની એક્ટિવિટીઓ ભેગી થઈને I0 થવી જોઈએ। એટલે શરૂઆતની, અને શરૂઆત થાય એટલે 100% થવી જોઈએ, તો I0 100% થવી જોઈએ। હવે આમાં બે તત્વો છે, તો પહેલા તત્વની પ્રારંભિક એક્ટિવિટી I01 અને આ બીજા તત્વની એક્ટિવિટી I02, તો તમારા તત્વની કુલ પ્રારંભિક એક્ટિવિટી આ બંનેની એક્ટિવિટીના સરવાળા જેટલી થાય। અને આપણે જ્યારે શરૂઆત કરીએ તો કુલ એક્ટિવિટી બેની ભેગી થઈને 100% થવી જોઈએ। તો જો રકમ શું કહે છે કે પ્રારંભમાં આ તત્વ, હવે આ એટલે આપણા માટે પહેલું તત્વ, તો પહેલા તત્વની એક્ટિવિટી ઉદ્ગમની એક્ટિવિટીના 10% જેટલી છે। તો આપણી ઉદ્ગમની એટલે આપણે એ તત્વ એટલે આપણું તત્વ જે હતું તે ઉદ્ગમ, તો ઉદ્ગમની કુલ પ્રારંભિક એક્ટિવિટી I0 છે। તેથી પ્રથમ તત્વની પ્રારંભિક એક્ટિવિટી, જેને આપણે I01 કહીએ, તો એ કેટલી છે? તો ઉદ્ગમની એક્ટિવિટીના 10%, તો આપણે ઉદ્ગમની I0 છે તો I0ના 10%, અને 10% ના લખો તો 10/100, તેથી I01 બરાબર I0 10% એટલે 10/100, 0 જતી રહે, તો I0/10 બરાબર છે। હવે જો આર્યે 10% હોય તો પહેલાંની કેટલી હોય મિત્રો? 90% હોય, તો પહેલાંની 90% હોય તો પછી એ જ વખતે બીજા તત્વની પ્રારંભિક એક્ટિવિટી યાની કે I02, તો એ I0ના કેટલા ટકા હોય મિત્રો? 90%। ધેટ મીન્સ I02 બરાબર I0, 90% એટલે 90/100, 0 જતી રહે, તો 9 I0/10।
બરાબર છે। જો હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં, તેથી I02 ભાગ્યા I01, તો I02ની કિંમત 9I0/10 અને પેલાની કિંમત I0/10, 10 ઉડી જાય, I0 ઉડી જાય એટલે 9 થાય। બોલો બરાબર છે મિત્રો। જો ફરી એકવાર તમને બે તત્વોની વાત કરી છે, અને પ્રથમ આને બીજું કહીશું, બરાબર। તેમના અર્ધ જીવનકાળ ટો1 ટો2 પહેલાંનો અને બીજાનો કહીશું। પ્રારંભમાં તો આપણે પ્રારંભમાં કુલ એક્ટિવિટી I0 100% ગણીએ, એટલે કે I0 ગણીએ, ચલો બરાબર છે, બેની ભેગી થઈને 100%। પણ એમાં રકમ શું કહેશે કે ઉદ્ગમની એક્ટિવિટીના 10%, એટલે ઓની એક્ટિવિટી, ઓની એટલે પહેલાંની, તો પહેલાંની એક્ટિવિટી ઉદ્ગમની એક્ટિવિટીના 10%, તો પછી પહેલાંની કેટલી હોય, ઉદ્ગમની એક્ટિવિટીના 90%, બરાબર છે। તો I01 બરાબર I0ના 10%, એટલે આવું થાય, પેલું આવું થાય, બેનો ગુણોત્તર। હવે શું કહેશે, કેટલા સમયને અંતે, તો હવે આપણને ખબર નથી, એટલે આપણે ધારી લઈએ ભાઈ ટી સમયને અંતે, ટી સમય બાદ, ધારો કે ટી સમય બાદ આપણી એક્ટિવિટી બદલાઈને I થાય છે। ટી સમય બાદ ઉદ્ગમની એક્ટિવિટી I થાય છે। ટી સમય બાદ ઉદ્ગમની કુલ એક્ટિવિટી I થાય છે, પણ રકમ શું કહે છે કે કેટલા સમયને અંતે આ પહેલા તત્વની એક્ટિવિટી ઉદ્ગમની એક્ટિવિટીના 90% થાય। તો હવે જો ટી સમય બાદ આપણા ઉદ્ગમની એક્ટિવિટી જો I થઈ જઈ હોય, તો પહેલા તત્વની એક્ટિવિટી આ જે થઈ એના 90% લેવાના। હવે અને 90% લેવો, તો જો આપણે ટી સમય બાદ બેની એક્ટિવિટી બેની થઈને કુલ I થઈશ, પણ આઈમાંથી જો આની એક્ટિવિટી 90% થતી હોય, તો પહેલાંની કેટલી થતી હોય, 10%, એટલે પહેલાંની 90% થઈ જાય, પહેલાંની 10% થઈ જાય, તો 90, 10, 100% થઈ કુલ I થાય। તો I1 તરીકે Iના 90% લેવાના, તો આપણે 90% જેટલી બનાવવાની છે। તો હવે પ્રથમ તત્વની વાત કરીએ, તો પ્રથમ તત્વની એક્ટિવિટી I1, તો I1 બરાબર Iના 90%, તેથી I1 બરાબર I 90/100, દેટ મીન્સ 9I/10। અને એ જ વખતે બીજા તત્વની એક્ટિવિટી I2, તો એ Iના 10%, કારણ કે I એક્ટિવિટી થઈ હોય, તો એ સમયે જે એક્ટિવિટી થઈ હોય એના 90% જેટલી પહેલાંની લેવાની, તો બીજાની 10% લેવાની। પેલી પ્રારંભની એક્ટિવિટી હતી, તો પહેલાંની પ્રારંભમાં 10% હતી, તો પહેલાંની 90% હતી। હવે ટી સમય બાદ એક્ટિવિટી જો I થાય, તો ટી સમયને અંતે પહેલાંની એક્ટિવિટી Iના 90%, તો બીજાની 10% લેવાની, બરાબર। તો જો હવે આપણે I2ની કિંમત શોધીએ, તો I2 બરાબર I 10%, એટલે 10/100, 0 જાય, તો I/10 થશે, બરાબર છે મિત્રો। તો હવે જો I2/I1 શોધી કાઢીએ, તેથી I2/I1, તો I2ની જગ્યાએ I/10, પેલાની જગ્યાએ 9I/10, 10 ઉડી જાય તો 1/9 થશે। બોલો બરાબર છે, આટલા સુધી ખ્યાલ આવ્યો? ઓકે। જો પહેલાં પ્રારંભિક એક્ટિવિટી I0, તો એ I0ના 10% પહેલાંની, બીજાની 90%। ટી સમય બાદ એક્ટિવિટી I થઈ, તો આપણે પહેલાંની 90% કરવાની છે, તો એ Iના 90% લેવાની, તો પહેલાંની Iના 10% લેવાની। હવે આપણે એક અગાઉ સૂત્ર બનાવી દઉં કે T બરાબર N (2.5), પણ આપણે 2.5 માટે ટો સિમ્બોલ વાપરીશું। સમય એક્ટિવિટી I બરાબર I0/2 થાય। આપણે ત્યાં ન્યુક્લિયસની સંખ્યા લખતા હતા કે T બરાબર N(2.5) સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N0/2। તો એક્ટિવિટી માટે પણ આવું સૂત્ર લખાય, I બરાબર I0/2। આ 2n હોય જાય, તેથી બોલો I0નું સૂત્ર શું થાય મિત્રો? I
2 n घात। बोलो आવું सूत्र થાય કે નહીં? राइट। परंतु n बराबर शू? परंतु n बराबर तो ये n सूत्र करता बनाओ तो 2 नीचे आओ तो t/2 ले तो आना ऊपर थी 2 नीचे आए तो ले तो I0 बराबर I 2 n घात અને n ની જગ્યાએ t/2 આવું સૂત્ર બનશે ભાઈ। I0 બરાબર I2 રેઝ ટુ t/2। હવે આપણે આ સૂત્ર પ્રથમ તત્વને લગાડીએ તો જો હવે આપણે પ્રથમ તત્વ માટે આ સૂત્ર લાગુ પાડીએ મિત્રો તો જો પ્રથમ તત્વ માટે આ સૂત્ર શું બનશે I01 તો અહીંયા પ્રથમ તત્વ માટે I1 2 રેઝ ટુ t/2 કારણ કે આપણે t સમય બાદ પહેલાંનો અર્ધજીવન કાં 2 લેવા। ચલો આ જ સૂત્ર બીજા તત્વ માટે બનાવો તો બીજા તત્વ માટે I02 બરાબર I2 2 રેઝ ટુ t/2। બોલો બરાબર છે મિત્રો? એટલે આ સૂત્ર બંને તત્વોને લાગુ પાડ્યું। હવે જો હું બંનેનો ગુણોત્તર લઉં તેથી I02 અપોન I01 બરાબર I2 અપોન I1 અને અહીં શું થવાનું 2 રેઝ ટુ t/2 2 રેઝ ટુ t/2 બરાબર છે। જો આપણે આ ગુણોત્તર લીધો હવે જો મિત્રો I02 અપોન I01 ની કિંમત ક્યાંક શોધી હતી આપણે 9 હતી તો આની જગ્યાએ 9 લખીએ। I2 અપોન I1 ની પણ ક્યાંક શોધી હતી 1/9 હતી અને આ શું થવાનું 2 રેઝ ટુ આ ઘાત ઉપર જાય માઇનસ થાય તો t/t2 માઇનસ t/t1 જેમ 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત હોય તો 2 ની 5 ઓછા 3 એમાં આખી ઘાત ઉપર જતી રહે બરાબર। જો આમાં t સામાન્ય નીકળે આ 9 અહીંયા લેજો તો 9 × 9 81 બરાબર 2 રેઝ ટુ t સામાન્ય કાઢો તો 1/t2 માઇનસ 1/t1 માટે 81 બરાબર 2 t આ ચોકડી ગુણાકાર કરો તો t1 માઇનસ t2 છેદમાં t1 ઇન્ટુ t2 બરાબર આ 2 ની આટલી ઘાત। જો હવે આપણે આ t1 t2 ની કિંમતો છે મૂકી દઈએ મિત્રો તો જો 81 બરાબર 2 ની t બોલો t1 કેટલા લેશો 25.3 t2 14.3 છેદમાં 2 નો ગુણાકાર 25.3 ગુણ્યા 14.3 માટે જો 81 બરાબર 2 t હવે 2 ની બાદબાકી કરો તો 2 ની બાદબાકી 11 આ 2 નો ગુણાકાર કરો મિત્રો તો એ ગુણાકાર 361.79 હજુ આ 2 નો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરો તો 2 હવે 2 નો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરો તો 0.0304 આવશે। હવે જો આપણે ટી શોધવો છે તો બંને બાજુ લોગ લઈએ તો જો અહીંયા લોગ લઈએ લોગ 81 હવે અહીં લોગ લે પેલી ઘાત નીચે ઉતરે ટી 0.0304 લોગ 2 લોગ લઈએ તો આ ઘાત આગળ ઉતરી જાય લોગ 2 થઈ ગઈ। હવે લોગ 81 તો 2 ઓખળાશી 1.81 નો લોગ જોવો પડે 9085 આ ટી 0.0304 અને 2 નો લોગ 0.3010 બરાબર। ચલો તેથી 1.9085 ટી આવા 2 નો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 0.0051 બરાબર। ચલો ટીને સૂત્ર કરતાં બનાવેલા પદ છેદમાં આવી જાય જો એ જગ્યા નથી મિત્રો તો ટીને સૂત્ર કરતાં બનાવીએ તો આ પદ છેદમાં આવી જાય 1.9085 ભાગ્યા 0.0051 કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરો
તો 208.57 એટલે એપ્રોક્સિમેટલી 208.6 દિવસ આ આપણો જવાબ છે મિત્રો. આમ ટી બરાબર આટલા દિવસ. જો દાખલો થોડો અટપટો છે, ફરી એકવાર દાખલો સમજાવી દઉં. જો આ બે તત્વો એટલે એકને પહેલું કહે અને એકને બીજું કહ્યું, બંનેના અર્ધ જીવનકાળ, એકને ટો1 કહે એકને ટો2 કહે. હવે પ્રારંભમાં તો આપણે પ્રારંભમાં એક્ટિવિટી I0 લઈએ બેની, તો બેની I0 છે તો એમાંથી એકની લેવાની છે 10%, તો એકની I0ના 10%, તો બીજાની I0ના 90% હોય, કારણ કે જે હોય એની બેન વેચાલવાની છે. હવે કેટલા સમયને અંતે એક્ટિવિટી, હવે તો ટી સમયને અંતે એક્ટિવિટી પાછી બદલાઈ જાય, તો ટી સમય બાદ એક્ટિવિટી આપણે I કીધી, પણ એ I જે થઈ એના 90% પહેલાંની લેવાની છે. કેટલા સમયને અંતે તેની એટલે આપણા પહેલાં તત્વની ઓની એક્ટિવિટી 90% થઈ જાય, તો આપણે આઈના 90% પહેલાંની લેવાની, તો આઈના 10% બીજાની લેવાની. એ બે સમીકરણોનો ગુણોત્તર લઈ લો. હવે આ તો સૂત્ર આપણે જે થિયરીમાં આવી ગયું કે n/2 સમય બાદ એક્ટિવિટી આવી થાય અને ઓય લઈ જાઓ એટલે આવું સૂત્ર. હવે આ સમીકરણ બનાવો, એનની કિંમત T/2. હવે પહેલાંનું સમીકરણ બીજાનું ગુણોત્તર લો, પછી મેથેમેટિકલ ગણતરી છે. ચલો સ્ક્રીનશોટ લઈ અને દાખલો લખી દેશો મિત્રો. બરાબર છે. ચલો મિત્રો, જો આ દાખલો 13.28 નંબરનો ડીટી એટલે ડ્યુટેરોન ટ્રિટિયમ ના સંલયનની પ્રક્રિયા વિચાર. જો અહીંયા 1H2 એટલે ડ્યુટેરોન, 1H3 એટલે ટ્રિટિયમ, આ બંનેનું સંલયન થઈ હિલિયમનો ન્યુક્લિયસ બને છે, સાથે સાથે ન્યુટ્રોન છૂટો પડે છે અને પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા Q. તો નીચે આપેલી વિગતો ઉપરથી વિમુક્ત થતી તો આ ઉત્પન્ન થતી ઉર્જા MEV ગણો. હવે આવું તો વારંવાર કેટલાય દાખલામાં આવી ગયું. જો વિમુક્ત થતી ઉર્જા Q ગણવી હોય તો ઉત્પન્ન થતી ઉર્જા, વિમુક્ત થતી ઉર્જા Q કેટલી હોય તો પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દળ બાદ કરો, એ દળના તફાવતને સમતુલ્ય ઉર્જા. તો દળનો તફાવત તો પ્રક્રિયકોનું દળ તો માસ ઓફ 1H2 વત્તા માસ ઓફ 1H3, એમાંથી માસ ઓફ હિલિયમ, માસ ઓફ ન્યુટ્રોન, અને આ જે તફાવત આવ્યો આ પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દળ બાદ કરો. જો C² ગુણો તો જવાબ જુલમાં આવે, અને 931.5 ગુણો તો MEVમાં. પરિણામે જો મિત્રો Q બરાબર, જો 1H2 તો માસ ઓફ 1H2ની કિંમત આપી છે 2.0, 14,102. આની પણ આપી છે 3.0, 160, 49. હિલિયમનું દર જો ના આપેલું હોય તો રકમમાં, સ્ટાર્ટમાં, પુસ્તકમાં, સ્વાધ્યાયમાં શરૂઆતમાં જ આપેલું હોય છે, એટલે યાદ જ રાખવું પડશે મિત્રો. પણ મેં અહીંયા લખેલું છે 4.00, 2603. ન્યુટ્રોનનું દર 1.00, 8665 C². જો આ બેનો સરવાળો હું કરી દઉં તો એ બેનો સરવાળો 5.030, 151. આ બે બાદબાકી છે, માઇનસ ચિહ્ન સામાન્ય કરે તો બેનો સરવાળો થાય તો એ 5.0, 11, 268 C². બરાબર. ચલો આ બેનો તફાવત લ્યો તો 0.01883 ગુણ્યા C². હવે જો C² ગુણો તો જવાબ જુલમાં આવે, અને જો MEVમાં સીધો જ જવાબ લાવવો હોય મિત્રો તો 931.5 ગુણી દો તો સીધો જવાબ શામાં આવે? MEVમાં. તો ચલો આ બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 17.59 MEV. તો આ વિમુક્ત થતી ઉર્જા, ગણો તો આ એનો જવાબ આવ્યો. તો આપણો જવાબ, એ પ્રશ્નનો જવાબ મિત્રો આ આવશે. ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈને લખી દો પહેલાં. ચલો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો. ઓકે. હવે આપણે આ નીચેનો દાખલો ગણવો છે મિત્રો. તો જો હું આ પહેલાં પાટિયું સાફ કરી દઉં. જો હવે બીજો પ્રશ્ન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા
ધારો કે અહીં સમજો મને મારા કે ભાઈ આ ડ્યુટેરિયમ છે અને આ ટ્રિટિયમ છે, બંનેની ત્રિજ્યા, તો જો અહીંયા ત્રિજ્યા બંનેની સરખી જ લેવાની છે. ધારો કે ત્રિજ્યાને હું આર કહું તો 2 ફર્મીના મીટર કરો તો મિત્રો 2 × 10⁻15 મીટર. હવે આ બે ન્યુક્લિયસ વચ્ચે કુલંબીય અપાકર્ષણ. હવે તમે જો ડ્યુટેરિયમ પણ ધન વીજભાર ધરાવે, આ પણ ધન, માટે જો સંલયન કરવું હોય તો બે નજીક જવા જોઈએ. પણ ધનને શું કરે મિત્રો? અપાકર્ષે. એટલે અત્યારે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગતું, પણ સંલયન કરવા માટે તમારે એમને નજીક લઈ જવા પડશે. અને જો નજીક લઈ જશો તો ચલો અત્યારે આની પાસે કંઈ ગતિ ઉર્જા હશે, આની પાસે પણ ગતિ ઉર્જા હશે, પણ જેમ જેમ નજીક જાય એમ અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય એમ ગતિ ઉર્જામાં ઘટાડો થાય, પણ આ સ્થિતિ ઉર્જામાં વધારો થાય. તો આ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ ઉર્જા વપરાઈ જાય, પણ એ જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. જો આ બંને એકબીજાને ટચ થઈ જાય તો હવે જો બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આર, પણ એ આર કેટલું થવાનું? જો આની ત્રિજ્યા સ્મોલ આર હોય, આની સ્મોલ આર હોય, તો બંને વચ્ચેનું અંતર 2r થાય. તો બંનેનું સંલયન થતો તેમની વચ્ચેનું અંતર કેપિટલ આર કહીએ તો એ 2r થાય. યાની કે આરની કિંમત 2 × 10⁻15, દેટ મીન્સ 4 × 10⁻15 મીટર થાય. અને આ અંતરે એ ગતિ ઉર્જા શામાં ફેરવાઈ જશે? સ્થિતિ ઉર્જામાં. બરાબર. તો હું સ્થિતિ ઉર્જા ગણી કાઢું. તેથી સ્થિતિ ઉર્જા યુ બરાબર કે Q1 Q2 અપોન અંતર આર. સૂત્ર પરથી તો જો યુ બરાબર કે બંને જો ડ્યુટેરિયમ પ્રોટોનનું વીજભાર સરખો હોય, કારણ કે બંનેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, એટલે ચલો વિદ્યુતભાર ક્યુ અને બંને વચ્ચેનું અંતર હવે 2r લેવાનું, કેપિટલ આર. માટે જો શું થઈ જવાનું કે Q² અપોન આર, કારણ કે સંલયનમાં બંને વચ્ચેનું અંતર આર થાય. તો હવે જો હું કિંમત મૂકું મિત્રો, કેની કિંમત 9 × 10⁹, બંનેના પ્રોટોનનો વીજભાર 1.6 × 10⁻19 અને આરની કિંમત 4 × 10⁻15. ચલો કેલ્ક્યુલેટરથી આ સાદુરૂપ આપો તો 5.76 × 10⁻14 જૂલ. એટલે જો આ બંને દૂર હતા તો એમની પાસે આટલી ગતિ ઉર્જા હતી, પણ એ જ ગતિ ઉર્જાનું અહીંયા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થયું. એને મતલબ કે આ ગતિ ઉર્જા આટલી ઘટી તો એટલી સ્થિતિ ઉર્જા વધી. હવે પ્રશ્ન શું કહેશે? તો આ કુલંબીય અપાકર્ષણને ઓળંગી જવા માટે તેમની ગતિ ઉર્જા જરૂરી છે, તો આટલી ગતિ ઉર્જાની જરૂર છે. બરાબર. આ ક્રિયા કરાવવા માટે હવે આટલી ગતિ ઉર્જા પૂરી પાડવાની છે. તો શરૂઆતમાં આટલી ઉર્જા તેમની પાસે ગતિ ઉર્જા કે સ્વરૂપે હશે. તેથી કે બરાબર જ યુ થાય 5.76 × 10⁻14 જૂલ. અને એ જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ. પણ જો આટલી ગતિ ઉર્જા આપવા માટે, આ પ્રારંભિક ક્રિયા કરાવવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવું પડે? તો તાપમાન દ્વારા આટલી ઉર્જા આપવાની છે. તો આપણે ગતિ ઉર્જા કરાવવા માટે જરૂરી તાપમાન જો T હોય તો તાપમાન દ્વારા મળતી ઉષ્મીય ઉર્જાથી જ એ બંનેને ગતિ કરાવવાની છે. તો ગતિ ઉર્જા, તો આ ગતિ ઉર્જા શામાંથી મેળવવાની છે? ઉષ્મીય ઉર્જામાંથી મેળવવાની છે. હવે ગતિ ઉર્જા એટલે આપણે કાઇનેટિક એનર્જી કહીએ, અને ઉષ્મીય ઉર્જા તમને ખબર છે 3/2 kBT. એટલે જો અહીંયા તમારે લખેલું જ છે કે ભાઈ સંલયન ઘટના માટે જરૂરી ગતિ ઉર્જા કેટલી હોય? તો આંતરક્રિયા કરતા કણો પાસેની સરેરાશ ઉર્જા 3/2 kBT જેટલી. ચલો આપણે તાપમાન શોધવું છે, તો તાપમાનને સૂત્ર કરતાં બનાવો તો 2K/3 kB.
માટે જો 2 કેની કિંમત 9 ગુણ્યા 10 સોરી કે એટલે ગતિ ઉર્જા આપણે શોધી કાઢી 5.76 ગુણ્યા 10⁻14 3 બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત 1.38 ગુણ્યા 10⁻23 ચાલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 2.78 ગુણ્યા 10⁹ આટલું કેલ્વિન. તો આમ તમે જો આટલા તાપમાને વાયુને ગરમ કરો તો એ તાપમાનમાંથી આ બંને કણો ગતિ ઉર્જા મેળવી અને ગતિનો પ્રારંભ કરે અને એ ઉર્જાના પ્રતાપે ગતિ કરીને નજીક જઈને અપાકર્ષણની વિરુદ્ધ નજીક જાય એટલે કુલંબીય અપાકર્ષણને ઓળંગી જાય અને બે ચોંટી જાય અને સંલયન થઈ જાય. તો આ રીતે તમારે તાપમાન ગણવાનું. બરાબર છે મિત્રો? ચલો સ્ક્રીનશોટ લઈ આ બી પ્રશ્નનો જવાબ પણ લખી દો. ચલો મિત્રો 13.29 નો દાખલો. આકૃતિમાં દર્શાવેલ ક્ષય પ્રક્રિયામાં બીટા કણોની મહત્તમ ગતિ ઉર્જા. તો જો 79 એવી 198 તત્વોમાંથી જો આ રીતે બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો 9 તત્વ બને છે અને એ નવું બનેલું જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય છે એની ઉર્જા આટલી હોય છે. અને જો સીધું આ કણનું ઉત્સર્જન કરે તો આર્ય તત્વ બને છે અને એની ઉર્જા આટલી હોય છે. પછી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવે છે. જો સીધું ધરા સ્થિતિમાં આવે તો આ બંને ઉર્જાઓના તફાવત જેટલી ઉર્જા ગેમા કિરણો સ્વરૂપે ઉત્સર્જિત કરે. જો અહીંથી અહીં આવે તો આટલા ઉર્જાવાળા ગેમા કિરણોનું ઉત્સર્જન કરે, અહીંથી અહીં આવે તો આ બેના તફાવત જેટલી ઉર્જાનું ગેમા કિરણો સ્વરૂપે ઉત્સર્જન. જો આપણે એક કામ કરીએ, આ ઉર્જાને E1 કહીએ, આ ઉર્જાને E2 કહીએ અને આને E3 કહીએ. તો જો અહીંયા E1 બરાબર 0, E2 બરાબર 0.412 MeV, E3 બરાબર 1.088 MeV. એટલે આપણી સગવડતા માટે આને E1 કહીએ, આને E2 કહીએ અને આને E3 કહીએ. તો ગતિ ઉર્જા શોધવાની છે અને આ ગેમાક્ષયની વિકિરણ આવૃત્તિઓ શોધવાની છે. તો જો આપણે આ પાછળનો પ્રશ્ન પહેલો ગણી કાઢીએ, આવૃત્તિ શોધવી છે. હવે જો γ1 ગેમા કિરણો પણ આ તબક્કામાં હવે જો આપણું નવું બનેલું જનિત ન્યુક્લિયસ જો ઉત્તેજિત અવસ્થામાં હોય તો એની ઉર્જા આટલી હોય, પણ એ ઉત્તેજિત અવસ્થામાંથી આ ધરા સ્થિતિમાં આવતી વખતે આ γ1 વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો આપણે જોયું કે એની ઉર્જા આટલી હતી ને હવે આટલી થઈ. તો આ બંને ઉર્જાઓના તફાવત જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરી. જો એ ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ F1 હોય, γ1 વાળાની F1 કહીએ, તો એ બંનેના તફાવત જેટલી ઉર્જા. એટલે અહીંયા મિત્રો જો આપણે γ1ની આવૃત્તિ શોધવી છે હોય તો γ1 વિકિરણોની આવૃત્તિ F1 હોય તો γ1 માટે ત્રીજામાંથી પહેલામાં ગયા તો એ બંને ઉર્જાઓનો તફાવત E3 માઇનસ E1 બરાબર HF, ફોટોનની ઉર્જા એ છે પણ આપણે અહીંયા F1 આવૃત્તિ છે તો F1 થાય. માટે ચલો આપણે શોધી કાઢીએ મિત્રો. F1 શોધવો છે, બરાબર? તો જો પહેલાં આ તો શોધવું જ પડશે અથવા F1ને સૂત્ર જ કરતાં બનાવી દો ને મિત્રો. તો F1 બરાબર E3 માઇનસ E1 અપોન H. તેથી F1 બરાબર ચલો E3ની કિંમત 1.088, E1ની કિંમત 0 અપોન Hની કિંમત 6.625 ગુણ્યા 10⁻34. ઘણીવાર ઘણા લોકો 6.63 લઈ લેતા હશે, પણ જો આ તફાવત MEVમાં છે મિત્રો તો MEVના પાછા જૂલ કરવા પડે ગણતરીમાં. તો 1.6 ગુણ્યા 10⁻13 આ જૂલમાં કરવા માટે, કારણ કે આ પ્લાન્ક અચળાંકની કિંમત આપણે જૂલ ઇન્ટુ સેકન્ડમાં લીધી છે એટલે ખ્યાલ આવી ગયો. તો હવે જો આપણે આટલાનું સાદુરૂપ આપીએ મિત્રો તો આ જવાબ આવશે 2.626 ગુણ્યા 10⁻20 હર્ટ્ઝ. તો આમ γ1 વિકિરણોની આવૃત્તિ આટલી હોય મિત્રો. ચલો હવે આપણે γ2 લાવવું છે. તો જો γ2ની આવૃત્તિ F2 કહીએ હોય તો, પણ જો γ2 માટે
આપણું ન્યુક્લિયસ અહીંથી આવી જાય તો આ બે ઉર્જાઓનો તફાવત લેવાનો. તો આ E2 ના E1 તો અહીંયા E2 માઇનસ E1 બરાબર HF2 લખાય. તેથી F2 બરાબર E2 માઇનસ E1 અપોન H આવે. બોલો E2ની કિંમત 0.412 E1ની 0 અપોન Hની કિંમત 6.63 ગુણ્યા 10⁻⁻⁶. પણ જો આ MEVમાં હશે તો MEVના EV કરવાનું જૂલ કરવાનું ભૂલવાનું નહીં મિત્રો. બરાબર છે. આટલા મેં કેમ ગુણ્યું? જૂલ કરવા માટે. હવે આપણે આનું સાદુરૂપ આપો તો આ F2નો જવાબ તમારો આવશે 9.943 ગુણ્યા 10⁻19 હર્ટ્ઝ. આવૃત્તિનું એકમ હર્ટ્ઝ. તો આ બીજા γ2 વિકિરણની આવૃત્તિ આવી. ચલો રીતે γ3ની શોધવીશ. તો γ3ની આવૃત્તિ F3 હોય તો પણ જો આ γ3 લાવવા માટે આટલાથી આટલા જ જવાનું છે તો આ બેનો તફાવત લેવાનો I3 I2. તો આપણે લખવું પડે E3 માઇનસ E2 બરાબર HF પણ Fની જગ્યાએ F3. તેથી F3 બરાબર E3 માઇનસ E2 સોરી E3 માઇનસ E2 અપોન H. ચલો E3ની કિંમત 1.088 E2ની કિંમત 0.412 પણ આ MEV તફાવત તો MEVના જૂલ કરવાના છેદમાં પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻⁻⁴. તો ચલો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 1.631 ગુણ્યા 10⁻20 હર્ટ્ઝ આવશે મિત્રો. તો આ રીતે તમે ગેમા વિકિરણોની આવૃત્તિ તો આ ગેમાક્ષયના વિકિરણની આવૃત્તિઓ શોધવાની કીધી હતી. તો આ γ1ની γ2ની γ3 આ શોધો એટલે આ બેનો તફાવત, આ શોધો એટલે આ બેનો તફાવત, આ શોધો એટલે આ બેનો. આપણે પેલા વિકિરણ અને દ્રવ્યના દહીં સભામાં કીધું અથવા પરમાણુના ચેપ્ટરમાં પણ કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો બંને કક્ષાઓની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે. અહીં જનિત ન્યુક્લિયસ જવાનું છે તો એ કક્ષાઓના તફાવત જેટલી ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય અને ફોટોનની આવૃત્તિ F1 હોય તો એની ઉર્જા HF1 HF2 HF3 એ રીતે શોધવાની તમારી. ચલો સ્ક્રીનશોટ લઈ લખી દો અને હવે આપણે પેલી ગતિ ઉર્જા ગણીશું. ચલો મિત્રો જો હવે આપણે આજે ગતિ ઉર્જા શોધવાની છે એ જોઈએ. આકૃતિમાં દર્શાવેલી ક્ષય પ્રક્રિયા એટલે જો આપણે પહેલાં આની વાત કરીએ મૂળ તત્વ આપણું 79 AU 198 છે. એમાંથી β1 માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન કહેવાય આને ઉત્સર્જન થાય. તો ઇલેક્ટ્રોન એટલે -1 ઉત્સર્જન થાય તો 79માંથી -1 બાદ કરો તો 80 બને. 198માંથી 0 જાય તો 198 જ રહે તો આ તો મર્ક્યુરી બને. વધતા પ્રક્રિયા દરમિયાન કંઈક ઉર્જા ઉત્પન્ન થાય. તો જો અહીંયા મિત્રો પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા શોધી કાઢીએ આપણે Q હોય તો આપણે પહેલાં Q ગણી નાખીએ. જુઓ તો Q બરાબર પ્રક્રિયકોના દળ. તો જો આના ન્યુક્લિયસનું દળ લેવાનું છે તમને રકમમાં આખા પરમાણુનું દળ આપ્યું છે બરાબર તો તમારે ન્યુક્લિયસનું દળ લેવું પડે. તો Q બરાબર ચાલો આપણે ન્યુક્લિયસના દળને કેપિટલ M કહીએ તો માસ ઓફ Hg પ્રક્રિયક તરીકે EU છે તો EUનું દળ એમાંથી માસ ઓફ મર્ક્યુરીનું દળ આ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી અને 931.5 ગુણવા જોઈએ. બરાબર છે. હવે અહીં સોનાના ન્યુક્લિયસનું દળ બરાબર એના પરમાણુનું જે દળ હોય તો પરમાણુનું દળ જે છે બરાબર તો એ પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. તો ચાલો આપણે પરમાણુના દળને સ્મોલ નામ આપીએ સ્મોલ A. એમાંથી ઇલેક્ટ્રોન
તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા હોય મિત્રો? તો એયુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 79, તો 79 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે, તો 79 એમઈ. ચલો એ જ રીતે મર્ક્યુરીના ન્યુક્લિયસનું દળ mg તથા મર્ક્યુરીના ન્યુક્લિયસનું દળ બરાબર એના પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. તો 80 ઇલેક્ટ્રોન છે એમાં જુઓ, તો 80 એમઈ બાદ કરવું પડે. તો હવે આ કિંમતો અહીંયા મૂકીએ તો ક્યુ બરાબર તો શું થશે? માસ ઓફ એયુ માઇનસ 79 એમઈ, પછી માઇનસ અને આ માઇનસ એમઈ. ચલો પહેલાંનું દળ કેટલું મિત્રો? માસ ઓફ એચજી માઇનસ 80 એમઈ કૌંસ બાર 931.5. જો હવે આ સાદુરૂપ આપશો તો આ માઇનસ થવાનું, આ પ્લસ થવાનું, અને આ તો માઇનસ 79 માઇનસ 1 એટલે માઇનસ 80 પ્લસ 80 ઉડી જાય. એટલે સરવાળા માસ ઓફ એયુ માઇનસ માસ ઓફ એચજી બરાબર અને ગુણ્યા 931.5. જો હવે આપણે આ કિંમતો મૂકી દઈએ તો એયુની કિંમત, ચલો એયુના ન્યુક્લિયસનું દળ 197.968233, પેલાના ન્યુક્લિયસનું દળ 197.966760 ગુણ્યા 931.5. ચલો બેનો તફાવત લ્યો તો એ તફાવત 0.001473 અને આ ગુણ્યા 931.5 બરાબર. તો આનું સાદુરૂપ આપો તો 1.3720 આટલા એમઈ. તો આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા ક્યુ છે? પણ આપણને શું પૂછ્યું છે કે આ બીટા કણને કેટલી ઉર્જા મળે? તો હવે જુઓ મિત્રો, પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા બરાબર નિપજ કણોની ગતિ ઉર્જા. તો અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ નિપજ કણોની ગતિ ઉર્જા. તો પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી કુલ ઉર્જા એ નિપજ કણોની ગતિ ઉર્જા છે. તો એ નિપજ કણો તરીકે એક આ આવે, તો એ જો નિપજ કણો તરીકે મર્ક્યુરી બની તો મર્ક્યુરીની ગતિ ઉર્જા તો EHG વત્તા ઇલેક્ટ્રોન બન્યો, પણ આપણે ઇલેક્ટ્રોન બીટા માઇનસ કીધો છે તો બીટા 1 માઇનસની ઉર્જા. અને કેટલીક ઉર્જા આ જો જનિત બનેલું ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે એટલે કેટલીક આ ઉર્જા પડી રહી છે એની પાસે. તો આ પડી રહેલી ઉર્જા તો ખરી જ 1.088 એમઈ બરાબર છે. કારણ કે આમાંથી જ્યારે આ જનિત ન્યુક્લિયસ બન્યું તો ઓલરેડી એની પાસે આટલી ઉર્જા તો રહી જ છે. તો એ ઉર્જા વત્તા બીટા કણોની ઉર્જા અને પેલું નવું બનેલું ન્યુક્લિયસની ઉર્જા. પણ આ ન્યુક્લિયસ ભારે હોય, અહીં એચજી ભારે હોવાથી તે ગતિ ન કરી હોવાથી તેની ઉર્જા ગતિ ઉર્જા એની 0 લેવાની, 0. તો પછી આપણું સૂત્ર બનશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ E બીટા 1 માઇનસ વત્તા 1.088. માટે ચલો બીટા 1 માઇનસ એટલે કે બીટા કણોને મળતી ઉર્જા બરાબર ક્યુ માઇનસ 1.088. તો ચલો ક્યુની કિંમત 1.3720 ઓછા 1.088. તો ચલો બેની બાદ બાકી કરો તો 0.2840 એમઈવી. તો આ રીતે બીટા કણોને મળતી ઉર્જા આટલી હોય. બોલો ખ્યાલ આવી ગયો? જો તમને આ બીટા 2 ની કહે તો ચલો આમાંથી આ ન્યુક્લિયસ તો બને જ છે પણ ઉર્જા આટલી પડી રહે છે. તો જો આમાંથી આ બન્યું એટલે આ તો જવાબ એ જ આવવાનો. ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજી વાત કરીએ. ચલો હવે બીટા માઇનસ ઉત્સર્જનની વાત કરીએ મિત્રો. સોરી બીટા પ્લસ, સોરી બીટા માઇનસ પણ 2, બીટા 2 માઇનસના ઉત્સર્જનની વાત કરીએ. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા બરાબર નિપજ કણોની ગતિ ઉર્જા. તો એ નિપજ કણ તરીકે એક એચજી બન્યું, તો એચજીને મળેલી ઉર્જા વત્તા તમારે બીટા 2 માઇનસ કણો ઉત્સર્જિત થયા તો એની ઉર્જા, અને વત્તા જ્યારે બીટા 2નું ઉત્સર્જન થાય તો પછી જે ન્યુક્લિયસ બની એની પાસે ઓલરેડી આટલી તો છે જ 0.0
412 પહેલામાં અહીંથી અહીં બન્યું, આ ઉત્સર્જનથી એટલે આ બન્યું, તો આટલી ઉર્જા વત્તા આની ઉર્જા વત્તા પેલા નિપજ ન્યુક્લિયસની ઉર્જા. જ્યારે આમાંથી આનું ઉત્સર્જન થાય તો આની ઉર્જા, નિપજ ન્યુક્લિયસની ઉર્જા અને આર્ય ઉર્જા તેનું ટોટલ બરાબર ઉત્સર્જિત થતી ઉર્જા. પણ અહીંયા આ તો 0 લેવાનું, તો 0 વત્તા E B2 માઇનસ વત્તા 0.41. તો હવે આપણે β2ની ઉર્જા ગણવી હોય તો મિત્રો તેથી E B2 માઇનસ બરાબર Q માઇનસ 0.412. બોલો ક્યુની કિંમત તમે ગણી હતી 1.3720 માઇનસ 0.412. તો આ બેની બાદ બાકી કરશો તો 0.960 mV. તો જો ફરી આમાંથી જ્યારે આ બન્યું, આ એટલે વાસ્તવમાં આ છે, તો અહીં બન્યું એટલે એની પાસે આટલી ઉર્જા હતી, તો એ ઉર્જા વત્તા આ ઉર્જા અને નિપજ ન્યુક્લિયસની ઉર્જા. પણ નિપજ ન્યુક્લિયસ ભારે હોવાથી એની ગતિ ઉર્જા તો 0 લઈ લેવાની. તો તમારે આ બેની ઉર્જા બરાબર પેલી ઉત્પન્ન થયેલી ઉર્જા લેવાની. આ રીતે એક્ઝામ્પલ ગણવાનું. તો ચલો આ સ્ક્રીનશોટ લઈ અને લખી દો. ચલો મિત્રો, ન્યુક્લિયસ ચેપ્ટરનો આ છેલ્લો દાખલો છે મિત્રો. જો જોઈ લઈએ. ધારો કે ઈસવીસન 2020 એટલે આ ચાલુ સાલ સુધીમાં ભારતનું લક્ષ્ય આટલા મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું છે. તો ચલો વિદ્યુત પાવર ઉત્પાદન કરવાનું લક્ષ્ય, ટાર્ગેટ કેટલો પાવર આપણે ઉત્પન્ન કરવો છે? તો જો 1 2 3 4 5 6 એટલે 2 ગુણ્યા 10⁶ મેગાવોટ. મેગાવોટના વોટ કરવા પડે, બરાબર છે. તો સોરી, આ 5 શૂન્ય છે. 1 2 3 4 5 એટલે 2 ગુણ્યા 10⁵ મેગાવોટ. ચલો મેગાવોટના વોટ કરો તો મેગાવોટના વોટ 10⁶ 6 6 ને 5 11 એટલે 2 ગુણ્યા 10⁻11 વોટ. તો આપણું કુલ પાવર આટલું ઉત્પન્ન કરવાનું આપણું લક્ષ્ય છે, બરાબર. એમાંથી 10% પાવર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવાનું છે, બાકીનો 90% સોલર સેલથી કે બીજી રીતે ઉત્પન્ન કરવાનું છે. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનો પાવર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળતો પાવર, ચલો આને હું પીડીએસ કરું. તો આ મળતો પાવર પી કેટલો? તો આજે તમે કુલ પાવર ઉત્પન્ન કરવા માગો છો એના 10%. તો ભારતનું જે લક્ષ્ય છે આટલા પાવરનું, પણ એમાંથી 10% તમારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનો છે. માટે જો અહીં પી બરાબર 10 પીડીએસ એટલે 2 ગુણ્યા 10⁻11 અને એના 10% એટલે 10/100. 0 0 જતે 10 વધે ઉપર લઈ જાઓ તો 2 ગુણ્યા 10⁻10 વોટ. અને વોટ એટલે જૂલ પર સેકન્ડે આટલા જૂલ ઉર્જા ઉત્પન્ન કરવાની છે. અને આપણે 2020 આરાય વર્ષમાં, એક વર્ષમાં, બરાબર. તો પછી એક વર્ષમાં કુલ કેટલી ઉર્જા ઉત્પન્ન કરવી પડે? આ તો પર સેકન્ડની ઉર્જા આવી. તો આપણે મિત્રો તેથી એક વર્ષ, ધારો કે ટી કહીએ, ટી બરાબર 1 વર્ષમાં ઉત્પન્ન કરવી પડતી જરૂરી ઉર્જા ઈ. તો જો પાવર પી બરાબર E/T, આ ટીને ત્યાં લઈ જાઓ તો શું થાય? PT, બરાબર છે. તો હવે જો આપણે ગણી નાખીએ 1 વર્ષની, આ 1 સેકન્ડની હતી, તો E બરાબર પી. ચલો પીની કિંમત 2 ગુણ્યા 10⁻10 અને સમય 1 વર્ષ, પણ વર્ષના સેકન્ડ કરીએ આપણે તો વર્ષના સેકન્ડ 3.154 ગુણ્યા 10⁷. માટે આ જવાબ આવશે 6.308 ગુણ્યા 10⁻17 જૂલ. તો આમ તમારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી આટલા જૂલ ઉર્જા 1 વર્ષમાં ઉત્પન્ન કરવી પડે. જો ફરી એકવાર
ભારતનું લક્ષ્ય આટલા મેગાવોટ છે, તો મેગાવોટના મેં વોટ કર્યા. હવે એમાંથી 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનું છે. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળતો પાવર તમારે જે મેળવવાનું છે એના 10%, એટલે આટલું થાય. આ ઉર્જામાં ફેરવીએ તો આ જૂલ પર સેકન્ડની મળતી ઉર્જા આટલી. તો તમારે 2020 આખા વર્ષની વાત છે, તો એક વર્ષમાં કેટલી ઉર્જા ઉત્પન્ન કરવી પડે? તો આટલી. હવે આ ઉર્જા રિએક્ટરથી આપણે મેળવવાની છે, અને રિએક્ટરમાં યુરેનિયમનો ઉપયોગ કરવાનો છે. અને રકમમાં કહી દીધું છે કે ભાઈ એક યુરેનિયમના વિખંડન દીઠ 200 MeV ઉર્જા મળે. તો જો આપણે એ કહીએ, એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનમાંથી મળતી ઉષ્મા ઉર્જા કેટલી મિત્રો? 200 MeV. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં તમે યુરેનિયમનું વિખંડન કરો તો એક યુરેનિયમના વિખંડનથી 200 MeV ઉર્જા ઉત્પન્ન થાય. પણ જો એ ઉર્જામાંથી, એ ઉષ્મા ઉર્જામાંથી રિએક્ટરના જે જનરેટરને ફેરવવા માત્ર 25% છે. કારણ કે કહે છે કે ઉષ્મા ઉર્જાના વપરાશની કાર્યક્ષમતા, એટલે કે ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા 25% છે. કારણ કે મોટાભાગની ઉષ્મા પાણીની વરાળ કરવામાં વપરાઈ જાય, પણ એ વરાળથી 100% જનરેટર ફરે નહીં. તો જો એક યુરેનિયમના વિખંડનમાંથી કુલ ઉષ્મા ઉર્જા આટલી મળી, તો પછી વિદ્યુત ઉર્જા કેટલી મળી? તેથી એક યુરેનિયમના વિખંડનથી મળતી વિદ્યુત ઉર્જા બરાબર જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉષ્મા ઉર્જાના 25%, એની કાર્યક્ષમતા 25% છે. તો એ ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્યક્ષમતા 25% રકમ મૂકી દઈશું. તો જો આપણે ઉષ્મા ઉર્જા 200 MeV અને 25% એટલે 25/100, એટલે કેટલી આવશે? 50 MeV. ચલો MeVના જૂલ કરો મિત્રો. તો 1.6 × 10⁻13, એટલે 16×85, 80 × 10⁻13, અથવા 8 × 10⁻12 જૂલ. તો આમ એક યુરેનિયમનું વિખંડન થાય તો ઉષ્મા ઉર્જા ભલે આટલી મળતી હોય, પણ વિદ્યુત ઉર્જા તો આટલી જ મળે. તો એનો મતલબ કે આટલી વિદ્યુત ઉર્જા મેળવવા એક યુરેનિયમનું વિખંડન કરવું પડે. તો હવે જો 83 મૂકીએ તો 8 × 10⁻12 જૂલ વિદ્યુત ઉર્જા મેળવવા માટે એક યુરેનિયમ ન્યુક્લિયસની જરૂર પડે. તો તમારે તો આટલી ઉર્જા ઉત્પન્ન કરવાની માટે, તો એ જેટલી વિદ્યુત ઉર્જા મેળવવા માટે કેટલા યુરેનિયમના ન્યુક્લિયસની જરૂર પડે? તો જરૂરી યુરેનિયમના ન્યુક્લિયસની સંખ્યા n બરાબર 83 મૂકીએ. આટલા જૂલ વિદ્યુત ઉર્જા મેળવવા એક યુરેનિયમ ન્યુક્લિયસ, તો આપણે એક વર્ષમાં આટલી ઉર્જા મેળવીશ. તો આટલી ઉર્જા મેળવવા કેટલો યુરેનિયમના ન્યુક્લિયસની જરૂર પડે? તો E/8 × 10⁻12 બરાબર. ખ્યાલ આવી ગયો? તો જો એની કિંમત 6.308 × 10⁻17 ભાગ્યા 8 × 10⁻12 માટે 7.89 × 10⁻28 આટલો ન્યુક્લિયસની જરૂર પડી. તો જો ફરી એકવાર, એક વર્ષમાં તમારે આટલી ઉર્જા ઉત્પન્ન કરવી છે, પણ એક ન્યુક્લિયસનું વિખંડન થાય એટલે 200 MeV ઉર્જા મળે, પણ વિદ્યુત ઉર્જા 200 ના મળે, એ ઉષ્મા ઉર્જાના 25% જ મળે. એટલે આટલી વિદ્યુત ઉર્જા ક્યારે મળે? એક યુરેનિયમનું વિખંડન થાય. તો આટલી વિદ્યુત ઉર્જા માટે એક યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન, તો આટલી ઉર્જા માટે આટલા ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ. પણ આપણે યુરેનિયમનો જથ્થો ગણવાનો છે. તો જો હવે આપણે પેલું યાદ કરો કે ન્યુક્લિયસની સંખ્યા n બરાબર એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ m પરથી m શોધવું છે. તો એમનું સૂત્ર કરતાં બનાવો. તો n ગુણ્યા પરમાણુ ભાર ભાગ્યા 6.023 ગુણ્યા 10⁻23. તો બોલો એનની કિંમત કેટલી લખશો મિત્રો? 7.89 ગુણ્યા 10⁻28. જો પરમાણુ ભાર તો યુરેનિયમ 235 છે, અને 235 એટલે ગ્રામ પર મોલ, તો ગ્રામમાં એકમ આવશે. અને આ 6.023 ગુણ્યા 10⁻23.
તો આનું સાદુરૂપ આપો તો 3.076 ગુણ્યા 10⁷ ગ્રામ આવે. જો કિલોગ્રામ લાંબા હોય તો 10⁻³ ભાગી કાઢો તો 3.076 ગુણ્યા 10⁴ કિલોગ્રામ. તો આમ આટલા યુરેનિયમની જરૂર પડી. તો 2020માં જો આટલો પાવર ઉત્પન્ન કરવો હોય તો ભારત દેશને આટલા યુરેનિયમ જથ્થાની જરૂર પડે. તો આ રીતે આપણો એક્ઝામ્પલ ગણવાનો મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો જો કુલ ઉત્પાદનનું લક્ષ્ય પણ એ લક્ષ્યના 10% ન્યુક્લિયર પાવર સ્ટેશનમાંથી મેળવવાનો છે અને 10% એટલે આટલી ઉર્જા પણ આ પર સેકન્ડની આવી. તમારે 2020 આખા વર્ષની વાત છે તો એક વર્ષ માટે કેટલી ઉર્જા આવે તો સમય ગુણી કાઢો. હવે આટલી ઉર્જા યુરેનિયમના વિખંડનથી મેળવવાની. એક વિખંડનમાંથી 200 MeV મળે પણ એ 200માંથી પાછી 25% જ વિદ્યુત ઉર્જા મળે. તો 25% એટલે આટલી. તો આટલી વિદ્યુત ઉર્જા માટે એક ન્યુક્લિયસ. તો આટલી વિદ્યુત ઉર્જા માટે કેટલો ન્યુક્લિયસ? તો આ ન્યુક્લિયસની સંખ્યા આવી. ન્યુક્લિયસની સંખ્યા ઉપરથી દર ગણી શકાય. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે મિત્રો. બરાબર. સ્વાધ્યાયના બધા દાખલા મેં વધારાના સ્વાધ્યાયના પણ ગણાવી દીધા. બધા જ તૈયાર કરજો. નીટ JEEમાં વધારાના સ્વાધ્યાય કામમાં આવશે. બરાબર. ચલો બધાને બેસ્ટ ઓફ લક.